તો મારું પણ કાંઈ ના આવે? આ સમાજ અત્યારે મારું પણ માની લે એવું ના માનતા, અને સમાજમાં આટલો બધો રોષ છે એ કોઈ એક વ્યક્તિથી છે કે પીટી જાડેજા કેમ સમાજ આટલો ભેગો થયો છે? ના, સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે 10 કિલોમીટર ટ્રાફિકની લાઈન જામ હતી અને સ્થળ સુધી નથી પહોંચી ગયા, અને 5 લાખ માણસથી વધુ માણસ આવ્યા છે. એ સ્વયંભૂત આવ્યા છે. એની જે રણનીતિથી તમને વાત કરું છું. જીતી જો હાર જીત છે એ તમે જે વાત કરો છો એ તો છે. તો અને જો યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં તમે એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે કે હારી જવાના છે, હાર જીત તો વિધાતાની વિધિ છે. ખેલદિલી હોવી જરૂર છે. ક્રિકેટમાં પણ કોઈ પણ એક ટીમ છે એ જીતે છે ને એક હારે છે. તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી, અમારું આ ધર્મ યુદ્ધ છે, આ અમારું કર્મ યુદ્ધ છે. અમે ભગવાનને સાક્ષીએ રાખી, દ્વારકાધીશને સાક્ષીએ રાખી, શ્રી રામ ભગવાનને સાક્ષીએ રાખી, કારણ કે અમે તો ભગવાન રામના પુત્રો છીએ, કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર છીએ. અમે મર્યાદામાં રહીને જ વાત કરશું, મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું. અને આ યુદ્ધ એવું હશે કે જે મહાભારતનું હથિયારથી હતું એમ નહીં, બરાબર છે? કલમથી યુદ્ધ લડશું, બૌદ્ધિકથી અમે યુદ્ધ લડશું, અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે, ચોક્કસ મળશે. 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકીએ કે જ્યાં 3-3 લાખ ઉપર, મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે, બરાબર છે? એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું, બરાબર છે? અને એ એટલા માટે વિશ્વાસી કહી છે કે 3 લાખ છે. અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે 5 મત તો લાવી શકો ને, બરાબર છે? તો એ 50 લાખ વાળા રાજપૂતો 1.5 કરોડ, 3 મત લઈ આવે તો 1.5 કરોડ થાય. તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય, તમારો પાડોશી હોય, આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય, તમારી સાથે ધંધામાં જોડાયેલો હોય, જે કાંઈ હોય, એને આ વખતે તમે કહી શકો કે ભાઈ અમારા નહીં, આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે, અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે, ગૌ રક્ષા માટે, છાત્રધમ માટે, દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે. ગામે ગામ અમારા પાડ્યા છે. તો તમે આજ અમારી સાથે નો રહ્યો. પત્નીની બાને તમારી સાથે સંકલનમાં જોડશો કે નહીં? સંકલનને જોવાનું છે, મારું વ્યક્તિગત ના ચાલે. પત્નીની બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય, પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા. જો ગઈકાલે આવ્યા, હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું ક્યારે? કાર્યક્રમ પૂરો થાય ત્યારે. તો એ પેલા રસ્તામાં તમે એને ઇન્ટરવ્યુ લઈ લીધા, એને જે બોલવું હતું એ બોલી લીધું. ઘણી વાર વ્યક્તિગત બાબત પણ હોય છે, એવું નથી. જો જોહર કરવાની વાત આવે તો સમાજે નથી કીધું જોહર કરો. જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું, મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે, મને સમાજે નથી કીધું. એ નિવેદન મારે કરવું ન કરવું, જોહર કોને કહેવાય એ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય. ભૂતકાળમાં રાજપૂતે હોળ 1000 રાજપૂતોની જોહર કર્યું છે. એ અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પહેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય. જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરી દો, એમાં સમાજ સમત નહોતો. એ વ્યક્તિગત જોહરની જાહેરાત એને કરી દીધી, કોર કમિટીએ નોંધ કરાવી. निर्मला सीतारमण प्रेस कॉन्फ्रेंस कर रहा है, सांभळीशुं. शौचालय, पानी, रसोई गैस सब उनको पहुंचे, और ऊपर से जितने भी छोटे क्यों ना हो उनके छोटा कारोबार जो बिजनेस वो चलाते हैं उसके लिए बैंक के द्वारा बिना कोलैटरल, मतलब सरकार उनके पीछे है, वो कोलैटरल कुछ देने की आवश्यकता नहीं है, छोटे छोटे लोन उनको उनके बिजनेस चलाने के लिए, ऐसे करके सभी वर्गों को महिला को केंद्रित रखते हुए या महिला को सामने ही रखते हुए पॉलिसी तैयार करके पिछले 10 साल में कितना अच्छा सुशासन चलाए, उस विषय को जनता को लेके जाने के लिए इलेक्शन के संदर्भ में हम सब सभी जगह जा रहे हैं. मैं आज उस संदर्भ में गुजरात में आई हूँ. सुबह गुजरात चैम्बर ऑफ कॉमर्स और चार्टर्ड अकाउंटेंट्स दोनों जॉइंटली जो मीटिंग रखे उनके सदस्यगण के लिए, उसमें उनसे इंटरेक्ट करके अभी आई हूँ इधर. और इस प्रेस वार्ता के द्वारा आपसे भी संपर्क करने के लिए मेरा कोशिश है. ओपनिंग रिमार्क्स में ज्यादा ना बोलते हुए आप चलाइए. માઇક તમને આપશે, નામ આપનો પરિચય અને પછી પ્રશ્ન. Nirmalaji, Chintan Acharya from Vijay Master. I'm
hope you are doing well. One of the oldest who I know, not in age, in terms of experience and being present in media. I've seen you for a very long time. I'm delighted. So, my question is about Mr. Pargala Srinivas's contention over some of the issues. Actually, how do you take those statements as? One more thing I would like to ask you. Elon Musk has postponed his meeting for Tesla Motors regarding that stuff, and now he's deciding to come to India in the year end. So the expectations that he has definitely about taxation and all. So how the government of India and especially the finance minister looks at this issue and how they are going to solve this issue about the negotiation between Tesla Motors and government of India. See, policy is made in India to attract investment. I'm answering your second question first. Policy is made in India to attract investments. We want manufacturers, investors to come to India and produce not just for India but also for exporting from India. So भारत में हम मैन्युफैक्चरर्स को भी, इन्वेस्टर्स को भी आकर्षित करने के लिए जितने भी पॉलिसी हम करेंगे, पॉलिसी के तहत करके सबको अट्रैक्ट करने के लिए कोशिश करेंगे. और जब बड़े बड़े कंपनियां इंटरेस्ट दिखाते हैं भारत में आने के लिए, दे वांट टू कम टू इंडिया, वी विल सर्टनली डू एवरीथिंग टू मेक श्योर दैट वी मेक इट अट्रैक्टिव फॉर देम टू कम हियर एंड इन्वेस्ट. So in that process, if there is anything to be discussed, we'll certainly discuss. But whatever we do, we have done it through policy. And that has helped. Especially after China +1 started being a concern for many industry here, for many fields or experts in domain areas. We have tailored policies in such a way that we are making India an attractive destination both for manufacturing and for services. We'll continue keep doing that. And as regards your first question on comments coming from any quarter, we answer. સમાચારોમાં હવે આગળ વધીએ. આજે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકોટમાં પણ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા. ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના પ્રતિનિધિઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ફોર્મ ચકાસણી અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. કલેક્ટર કચેરી ખાતે કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ હાજર. રામભાઈ મોકરિયા સહિતના નેતા પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. તો ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એવામાં ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા પણ કલેક્ટર કચેરીએ ફોર્મ ચકાસણીના ભાગરૂપે પહોંચ્યા છે. અહીં ચકાસણી કરવામાં આવશે ફોર્મની. કુંવરજી બાવળિયા, રામભાઈ મોકરિયા પણ તેમની સાથે હાજર જોવા મળ્યા. आज उम्मीदवारी पत्रों चकासणी प्रक्रिया हाथ धरवामां आवी छे अने तेना भागरूपे तमाम उम्मीदवारों एक बाद एक कलेक्टर कचेरी पहोंची रह्या छे अने साथे ज फॉर्म चकासणी प्रक्रिया जेने हाथ धरवामां आवी छे। भाजप कांग्रेस बंनेना प्रतिनिधिओ पहोंची रह्या छे। संवाददाता अंकित जोड़ाई गया है વધુ जानकारी साथे। अंकित, आज फॉर्म चकासणी प्रक्रिया हाथ धराई है, शुं जानकारी? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક માટે ગઈકાલે અંતિમ દિવસ હતો ફોર્મ ઉમેદવારી પત્રક ભરવાનો અને ગઈકાલે સાંજ સુધીમાં જે બપોરના 3 વાગ્યા સુધીમાં 16 જેટલા ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર છે તે ભરી દીધા છે ને તેમાં મુખ્ય પાર્ટીઓના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવાર સહિત કુલ 16 જેટલા ઉમેદવારોએ નામાંકન પત્રક ભર્યા હતા અને આજે ફોર્મ ચકાસણીનો પ્રથમ દિવસ છે। ફોર્મ ચકાસણીનો પ્રથમ દિવસ હોવાના કારણે બંને જે મુખ્ય પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આ બંનેના ઉમેદવારો તેમજ તેમના પ્રતિનિધિઓને છે તે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને હાલ અત્યારે ફોર્મ ચકાસણીની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં તો પહેલો જે ટર્ન હતો તે પરસોત્તમ રૂપાલાનો હતો, ત્યારે પરસોત્તમ રૂપાલા સાથોસાથ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે હાલ અત્યારે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને ફોર્મ જે ચકાસણીની પ્રક્રિયા છે તે હાલ શરૂ છે અને કોંગ્રેસના પ્રતિનિધિઓ પણ હાલ અત્યારે પહોંચી રહ્યા છે। જી આભાર અંકિત જાણકારી માટે। રાજકોટ બાદ હવે વાત કરવી છે અમરેલીની। અમરેલીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ। અધિકારીઓ દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓ હાજર, અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે પહોંચ્યા, માફ કરશો ફોર્મ ચકાસણી માટે પહોંચ્યા। અમરેલી લોકસભા બેઠક માટે કુલ 11 ફોર્મ ભરાયા હતા। તો ગઈકાલ સુધીમાં જ ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો તે સુધીમાં 11 ફોર્મ ભરાયા છે જેની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।
અમરેલી લોકસભા બેઠક માટે કુલ 11 ફોર્મ ભરવામાં આવ્યા અને અત્યારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. તેના ભાગરૂપે જ તમામ જે ઉમેદવારો છે તે પહોંચી રહ્યા છે એક બાદ એક ફોર્મ ચકાસણી માટે. મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે અનોખો પ્રચાર કર્યો. ચૂંટણી પ્રચાર માટે રામજી ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર રમેલમાં પહોંચ્યા. રામજી ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા. તો ચૂંટણી માટે અને પ્રચાર માટે ખાસ કરીને જે ઉમેદવારો અવનવી તરકીબ અપનાવતા હોય છે વધુ એ જ પ્રકારની તસવીરો સામે આવી છે. મહેસાણામાં ભુવાજીના આશીર્વાદ લેવા માટે રામજી ઠાકોર પહોંચ્યા. કોંગ્રેસના ઉમેદવારનો આ અનોખો પ્રચાર જોવા મળ્યો, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. મતદારોને રીઝવવા માટે અલગ અલગ પ્રકારના પ્રયાસ થતા હોય છે, ત્યારે ભુવાજીના આશીર્વાદ લેવા રામજી ઠાકોર પહોંચ્યા. મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા. ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા માટે સંકલ્પ લેવડાવ્યા. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યા. તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા માટે આ શપથ સંકલ્પ લેવામાં આવ્યા છે. આ અગાઉ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા પણ સોગંદ લેવાયા હતા. ખેડામાં ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા. અપક્ષ ઉમેદવારો પણ ત્યાં પહોંચ્યા. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ખેડા લોકસભા બેઠક માટે કુલ 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ચકાસણી બાદ 22મીએ સાંજે કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સમાચાર બોટાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી. ભાજપના હોદ્દેદારો આચાર્ય પક્ષના સમર્થનમાં. ગઢડામાં ગઈકાલે આચાર્ય પક્ષ દ્વારા યોજાયેલ સભામાં રાજકીય આગેવાનોએ જાહેરમાં સમર્થન આપ્યું. આચાર્ય પક્ષ તરફી મતદાન કરવા માટે અપીલ કરી. ટેમ્પલ બોર્ડના વહીવટદારો પર વિકાસના કામો ન કરાયાના આક્ષેપો મૂક્યા. સમાચાર રાજકોટથી. નાગરિક બેંકને ફટકારવામાં આવ્યો દંડ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ દંડ ફટકારવામાં આવ્યો છે. 43.30 લાખનો દંડ ફટકારાયો. ડિરેક્ટરો અને ટ્રસ્ટીઓ રસ ધરાવતા હોય તેવી પેઢીઓને લોન આપવામાં આવી હતી. અયોગ્ય સંસ્થાઓના સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. નિષ્ક્રિય ખાતાઓમાં ન્યૂનતમ રકમ માટે દંડ વસૂલવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત આ દંડ ફટકાર્યો છે. સંવાદદાતા અંકિત જોડાયેલા છે. અંકિત, આરબીઆઈએ જે રીતે બેંકને દંડ ફટકાર્યો છે, કેવા એવા આરોપો મૂકવામાં આવ્યા હતા જેને આધારભૂત ગણાયા છે? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની નાગરિક બેંકને જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે ને જે દંડની રકમ છે તે 43,30,000 રૂપિયાનો દંડ છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફટકારવામાં આવ્યો છે. અને આ જે દંડ ફટકારવામાં આવ્યો છે તે કહી શકાય કે જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ છે તેના અંતર્ગત જે આરબીઆઈને જે સત્તા મળેલી છે 47A સેક્શન 1 સેક્શન C અંતર્ગત જે સત્તા મળેલી છે, આ સત્તાના અંતર્ગત નાગરિક બેંકને દંડ છે તે ફટકારવામાં આવ્યો છે. સાથોસાથ રિઝર્વ બેંક દ્વારા જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે તેમાં લખવામાં આવ્યું છે કે ડિરેક્ટરો અને ટ્રસ્ટીઓ જે પેઢીની અંદર રસ ધરાવતા હોય તેવી પેઢીઓને લોન આપવામાં આવી હતી. સાથોસાથ અયોગ્ય સંસ્થાઓને સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ છે તે ખોલવામાં આવ્યા હતા. તેમજ નિષ્ક્રિય જે ખાતાઓ હતા કે તેમાં ન્યૂનતમ રકમ માટે દંડ વસૂલવામાં આવ્યો હોવાનું આરબીઆઈના ધ્યાન ઉપર આવ્યું છે ને જેના કારણે 43.30 લાખનો જે દંડ છે 43,30,000 રૂપિયાનો દંડ છે તે આરબીઆઈ દ્વારા ફટકારવામાં આવ્યો છે. જી આભાર અંકિત જાણકારી માટે. રાજકોટમાં રમતા રમતા મોત મળ્યું. વાવડી પાસે આવેલા મહેમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશનું મોત થયું છે. ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જતા તેનું મૃત્યુ નિપજ્યું. હૃદયરોગના કારણે મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક અનુમાન. મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જતા મોત થયું હતું. મિત્રના દીકરાના લગ્નમાં ગયા હતા મનોજ બાવળિયા.
તો આ બે અલગ અલગ ઘટના. એક તરફ 14 વર્ષીય કિશોરે પોતાનો જીવ ગુમાવ્યો હૃદયરોગના હુમલાના કારણે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે, અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડ્યા. કાચી કેરીને પકડવા પાવડરનો ઉપયોગ થતો હતો, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માર્કેટમાં 50 થી 60 જેટલી દુકાનો છે. વારાફરતી તમામ દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. તો આરોગ્ય વિભાગ એક્શનમાં. ફ્રૂટ માર્કેટમાં જે પણ એકમો જોવા મળ્યા છે તેમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જો આ એકમોમાં અખાદ્ય જથ્થો મળશે તો તેમની સામે કાર્યવાહી નક્કી. કરતું સ્થળ છે, તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું તેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે. બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે. તો વેપાર કરતું સ્થળ છે, તો આજે ફૂડ વિભાગની ટીમ. વડોદરાના વારસિયા વિસ્તારની ઘટના. એમજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી. સુંદરમ સોસાયટીમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ. અચાનક ચાલુ લાઈનનો કેબલ તૂટતા મચી ગઈ નાસભાગ. કેબલ તૂટતા ધડાકા સાથે તણખા ઝર્યા. નજીક બેઠેલા બાળકોનો આબાદ બચાવ થયો. એમજીવીસીએલની કાર્ય પદ્ધતિ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. અચાનક જ ચાલુ લાઈનનો કેબલ તૂટતા નાસભાગ મચી ગઈ. તેનો વિડીયો પણ સામે આવ્યો છે. એકાએક આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારના જે લોકો છે તેમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. જો કે એક બાળક જેનો આબાદ બચાવ થયો છે. એમજીવીસીએલની બેદરકારીના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. રૂપાલાના યથાવત વિરોધ વચ્ચે હવે ક્ષત્રિયો પ્રત્યેક ઉપવાસના માર્ગે આજથી વિરોધ દર્શાવતા બેનર અને કેસરિયા ધ્વજ લહેરાવી વિરોધ કરશે. હવામાન વિભાગની પરસેવે રેપઝેપ કરતી આગાહી. દરિયાકાંઠામાં વિસ્તારોમાં અકળામણ અનુભવાશે, તો 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રીના વધારાનું અનુમાન. દ્વારકામાં રૂકમણી વિવાહનું આયોજન. રૂકમણી મંદિરે 56 ભોગ મનોરથ યોજાશે. ભક્તિમય માહોલમાં વિવાહની ઉજવણી. વિરામ બાદ સ્વાગત. ખંભાળિયામાં આવતીકાલે વીજ કાપ રહેશે. 2 નંબરના ફીડરમાં 5 કલાક વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. સમારકામને લઈ વીજ કાપનો નિર્ણય લેવાયો. શહેરમાં આવેલ જૈનિત સ્કૂલ, કચોરિયાવાડી, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ, નરસિંહ ભુવન, દતાણીનગર, યોગેશ્વરનગર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, બસ સ્ટેશન, નવાપરા, ધરારનગર વિસ્તાર, ભગવતી હોલ, મહાપ્રભુજીનગર, શ્રીજી સોસાયટી, ધોરીવાવ, બાટક રોડ વિસ્તારમાં રિપેરિંગ કામગીરી કરવાથી વીજ પુરવઠો બંધ રખાશે. ભાવનગરનું અલંગ શિપયાર્ડના વેપારીઓ માટે એક સાંધો. ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ડોલરની અનિશ્ચિતતા, ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ, યુક્રેન રશિયા યુદ્ધના છમકલા, પેલેસ્ટાઇન ઇઝરાયલ વચ્ચેની તંગ પરિસ્થિતિ, રાતા સમુદ્રમાં હુતી આતંકવાદીઓએ માલવાહક જહાજો પર કરવામાં આવેલા હુમલા, કૃત્રિમ પનામા કેનાલમાં પાણીની સમસ્યા સર્જાતા માલવાહક જહાજોના પરિવહન પ્રભાવિત થઈ રહ્યા છે. જૂન મહિનામાં અલંગ ખાતે જહાજ આવશે તે પણ નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે આવે તેવી આશંકાઓ તેજ બની છે. જૂન અને જુલાઈની અંદર જે જહાજો આવવાની સંભાવના હતી એની ખરીદીમાં ખૂબ અસર થાય, કારણ કે શિપ બ્રેકરોને આ ડોલર જે ઉથલપાથલ થાય છે એના હિસાબે જે રિસ્ક ફેક્ટર હોય છે વધી જાય. એટલા માટે જહાજો ખરીદવા માટેની હિંમત શિપ બ્રેકરો કરી શકે નહીં. એટલે આ રીતે જે ડોલર વધ્યો છે એનાથી આ ઇન્ડસ્ટ્રી પર ખૂબ મોટી અસર થશે. જહાજના પેમેન્ટ બધા ડોલરમાં હોય છે, એટલે જો ડોલર રૂપિયાના કમ્પેરિઝનમાં ડોલર વધે તો અમારું પેમેન્ટ વધી જતું હોય છે અને સીધી જ એની ઇફેક્ટ આવતી હોય છે કોસ્ટિંગમાં, એટલે કોસ્ટ વધી જાય અને એક પ્રકારનું નુકસાન છે. લોકસભા ચૂંટણીના મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે. જૂનાગઢ ભવનાથના સંતોએ પણ મતદાનની અપીલ કરી છે. સંતોએ એક મતની કિંમત જણાવી.
के अंदर आप देख रहे हो, जहां देख रहे हो वहां आज विकास हो रहा है, तो आप अपना कीमती वोट क्या है वो आपको विचारना है, और आपके कीमती वोट से क्या परिवर्तन आएगा आगे जाके वो भी आपको विचारना है। तो मैं एक भारत का नागरिक, एक साधु होके हर एक प्रजा को मैं एक प्रार्थना करके बोलता हूँ कि आप अपना कीमती वोट है, जैसे दिवाली मनाते हैं ऐसा ये पर्व को मना के आप अपना कीमती वोट प्रेम से और आध्यात्मिक दृष्टि से आप अच्छी व्यक्ति को, अच्छी सरकार को देना, जिनसे आगे अपना भारत का भविष्य उज्जवल होवे, ऐसी हम भगवान के प्रार्थना करते हैं। સૌ કોઈને એક એવો આગવો ખ્યાલ છે કે તારીખ 7 મેના રોજ જ્યારે આપણે સૌએ મતદાન કરવાનું છે, ત્યારે પોતાનો આ પર્વ ઉજવવા માટે અને યોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરવા માટે સૌ સંતોની અપીલ અને સૌ વિદ્વાનોના મત પ્રમાણે અપેક્ષા અને આશા કે તમારો કિંમતી મત આપવા માટે સમય કાઢી અવશ્ય મતદાન કરવું અમારા સૌ સંતોની આપને ફરી ભલામણ છે। મહીસાગરના લુણાવાડામાં ગાંજાનો વેપલો કરતો યુવાનને પોલીસે ઝડપી પાડ્યો। એસઓજીએ બાતમીના આધારે અંદાજિત 1,20,000નો ગાંજો ઝડપ્યો। ચોરી ગામનો આરોપી દિલીપ નારણ પરમાર પાસેથી અંદાજિત 12 કિલો ગાંજો ઝડપાયો હતો। પોલીસે 1,20,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। સુરત પીસીબી અને એસઓજી પોલીસે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા રેકેટમાં પર્દાફાશ કર્યો છે। માર્કેટિંગ ફ્રેન્ચાઇઝની આડમાં લોકોને બહારથી બોલાવવામાં આવતા હતા અને દુકાનમાં રાખેલા કોઈન મશીનની અંદર વિવિધ ચિત્રો પર લોકોને રકમ મુકાવીને એક વ્યક્તિને વિજેતા જાહેર કરવામાં આવતા હતા। દુકાનની અંદર જુગાર રમાડતા 2 ઓપરેટર અને જુગાર રમતા 8 વ્યક્તિ સહિત કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કમ્પ્યુટર સ્કેનર મશીન સહિત 2 વાહન કુલ મળીને 2,33,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો અને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી।